નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1815મો એપિસોડ અને 1815મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે નકલી ડોક્ટરોનું નેટવર્ક. જાણવું અને સમજવું છે કે ફરજી ડોક્ટરોનું નેટવર્ક આપણા ગુજરાતમાં કોના પાપે ડેવલપ થયું છે. ઝોલાછાપ ડોક્ટરોના ક્લિનિક હાટડીઓ ખુલી છે. સરકાર કાર્યવાહીના નામે શું કરે છે અને કેમ નક્કર કાર્યવાહી નથી થતી એ જાણવું સમજવું છે. બીજો મુદ્દો છે ઢેફાના ભાવે ડુંગળીને બટેટા. મારા ગુજરાતની અંદર માટી જે ભાવથી મળે છે ને, માટીનું ઢેફું, એના કરતાં સસ્તા ભાવે મારો ખેડૂત ડુંગળી અને બટેટા વેચવા મજબૂર છે. પણ સરકાર તમાશદીન બનેલી છે. સરકાર સુધી વાત પહોંચાડવી છે. સાથે જ એ ઢેફાના ભાવે વેચાતી ડુંગળીને બટેટા મારા ને તમારા ઘેર સફરજનના ભાવે કેમ પહોંચે છે ને એ પણ જાણવું છે. અને ત્રીજો મુદ્દો છે 27ની સેમિફાઇનલ. જી હા, 2027 વિધાનસભાની ચૂંટણી થવાની છે. તેના પહેલાં ટૂંક સમયમાં જાહેરાત થવા જઈ રહી છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીની. એ મુદ્દાને જાણવો અને સમજવો છે. પણ શરૂઆત કરીએ આરોગ્યના અતિ મહત્વના મુદ્દાથી. એ હકીકત છે રાજ્યના નાગરિકોના આરોગ્યની યોગ્ય રીતે જાળવણી થાય અને આરોગ્યની યોગ્ય સુવિધાઓ મળે તે જોવાની જવાબદારી સરકારની છે અને રાજ્ય સરકારની છે. બીજી હકીકત એ પણ છે કે રાજ્ય સરકારના નાકના નીચે આ સમૃદ્ધ, સુખી અને કહેવાતા સ્વસ્થ ગુજરાત મોડલમાં વર્ષોથી સતત મુન્નાભાઈ MBBS એટલે કે ફરજી ડિગ્રીવાળા અથવા જેમની પાસે જે તે ચિકિત્સા પદ્ધતિની ડિગ્રી નથી એવા ડૉક્ટરોનું રીતસરનું એક નેટવર્ક ચાલે છે. અને હું શબ્દ વાપરું છું આરોગ્ય વિભાગના નાકની નીચે. અને એટલે વાપરું છું કે દરેક શહેર ગામની અંદર સરકારી સિવિલ હોસ્પિટલો છે, PHC CHC સેન્ટરો છે, મેડિકલ ઓફિસરો છે. પણ કોઈ ક્યારે મને યાદ નથી આવતું કે આરોગ્ય વિભાગે ઇનિશિયેટિવ લીધું હોય અને આવા ફરજી ડૉક્ટરોને પકડ્યા હોય. જ્યારે બી પકડાયા છે પોલીસે પકડ્યા છે. આજે વિધાનસભાના બજેટ સત્રનો અંતિમ દિવસ હતો અને પહેલાંથી જ નિર્ધારિત હતું એ પ્રકારે આજે એક બિલ રજૂ થવાનું હતું. ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ બ્રેકેટમાં રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન સુધારા વિધેયક 2026. ખૂબ ઉત્સાહ હતો. એક આશા અને અપેક્ષા હતી કે જે મુન્નાભાઈ MBBS છે ને એમને જેલમાં મોકલાય અને બિનજામીનપાત્ર ગુનો દાખલ થાય એવું કંઈક આ સુધારાની અંદર જ્યારે સુધારો જ કરતા હતા ત્યારે એવું પ્રાવધાન હશે. અંતિમ દિવસે આજે આ બિલ મુકાયું. કોઈ પણ વિરોધ સિવાય વિના વિરોધે ગૃહમાં પાસ થયું. પણ કોથળામાંથી અહીંયા નીકળ્યું બિલાડું. આખા બિલની અંદર જે સરકારી અખબારી યાદી આવી છે એ પ્રમાણે એક પણ જગ્યાએ જે ફરજી ડૉક્ટર છે એમને કયા પ્રકારની સજા વધારીને આપવી એ મુદ્દે કોઈ પણ પ્રકારનું પ્રાવધાન કરાયું હોય તેવું દેખાતું નથી. હા, એ ચોક્કસ કહ્યું છે, પછી પ્રેસ નોટમાં કહ્યું છે કે જે પ્રકારના ખોટા ડૉક્ટરો છે ગેરકાયદેસર પ્રેક્ટિસ કરે છે અને એના માટે શબ્દ ટુ શબ્દ વાંચું. આ કાયદાનો મુખ્ય હેતુ અને પૂર્વ ભૂમિકા વિશે વાત કરતા આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું કે રાજ્યમાં યોગ્ય તબીબી લાયકાત ધરાવતા ડૉક્ટરોને કાયદાકીય પીઠબળ પૂરું પાડવા માટે અને લાયકાત વગરના લેભાગુ તત્વો દ્વારા થતા નિદાન અને પ્રેક્ટિસ પર નિયંત્રણ લાવવા માટે વર્ષ 2021માં કાયદો ઘડવામાં આવ્યો હતો, જેનો અમલ સપ્ટેમ્બર 2022થી કરવામાં આવ્યો છે.
આ કાયદા હેઠળ નાના નાના ક્લિનિકથી લઈ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોનું રજિસ્ટ્રેશન કરાશે. રજિસ્ટ્રેશનની ફી આટલી હશે, પેલું હશે, દુનિયાભરનું લખાણ છે. પણ જે હું સમજ્યો છું, જે પ્રેસ નોટ છે એ અનુસાર આ ફરજી મુન્નાભાઈ MBBS કે જેઓ રીતસર ઇન્જેક્શન આપે છે, બાટલા ચડાવે છે, અરે ક્લિનિકો ખોલીને બેઠા છે, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખોલવાવાળા પણ સામે આવેલા છે, એમને પરમેનન્ટ જામીન ન મળે, બિન જામીન પાત્ર ગુનો, કારણ કે જીવ સાથે રમે છે ને, એમને કયો ગુનો દાખલ કરવો અને એમને દવા સપ્લાય કરનારા વિરુદ્ધ પણ કેવી પ્રકારની કાર્યવાહી કરવી એવું પ્રાવધાન કમસે કમ પ્રેસ નોટ જોઈને મને ક્યાં દેખાતું નથી. અને તમે જે પ્રાવધાન છે એ તમે ગ્રાફિક્સમાં પણ જોઈ શકશો. અને સાથે જ સાંભળી લઈએ આપણા રાજ્યના આરોગ્ય મંત્રીએ બિલ રજૂ કરતા સમયે અને ત્યારબાદ પત્રકારો સાથે વાતચીત કરતા શું કહ્યું, અને ગ્રાફિક્સમાં જે પ્રાવધાન છે એ પણ જોઈ લઈશું. બોગસ તબીબીઓ જે એવા જગ્યા ખૂણા અવાવરૂ જગ્યા અથવા તો નાના ગામના ખૂણાની અંદર આવી ક્લિનિક અથવા તો પોતાનું બોર્ડ લગાડ્યા વગરની દવાઓ કરતા હોય છે, તો આવા લોકો પર પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા અનેકવાર રેડ પાડી અને એમને પકડવામાં આવે છે. અને આ પકડાયેલા ડૉક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ને હવે આ રજિસ્ટ્રેશન થયા પછી ખૂબ કડકાઈથી કામ લેવા માટે અને જાગૃતતા માટે પણ અમે એક ડ્રાઈવ ચલાવશું. આ જ દરમિયાન ધારાસભ્યોએ જે સવાલ પૂછ્યો હોય છે એની અંદર અમૃતજી ઠાકોરે પ્રશ્ન પૂછેલો, એનો લેખિત ઉત્તર આપતા સરકારે કહ્યું છે કે વર્ષ 2021થી વર્ષ 2023ના સમયગાળામાં રાજ્યભરમાંથી 169 તબીબો પકડાયા છે. જોજો, 21થી 23 2 વર્ષ આખા માત્ર 169 ડૉક્ટરો પકડાયા છે. 2023માં 69 નકલી ડૉક્ટર પકડાયા હતા. રાજ્ય આરોગ્ય વિભાગે 3 વર્ષમાં 2724 ડૉક્ટરો સામે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે 154 એવા શખ્સો મળી આવ્યા છે જે નકલી ડિગ્રી ધરાવતા હતા અથવા તબીબી સારવાર માટેની એમની યોગ્ય ડિગ્રી નહોતી. સાથે એ પણ કહેવાયું છે કે આ શખ્સો વિરુદ્ધ ગેરકાયદેસરની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમના ક્લિનિક સીલ કરવામાં આવ્યા છે. હું લખીને આપું સોનાના કાગળિયા ઉપર એક ક્લિનિક ખુલી ગયું હશે અને જે પકડાયા હતા એમાંથી 75%, અને એમાં સુરતમાં તો ગુજરાતી નામના ડૉક્ટર છે, એમનો તો રીતસરનો દાવો હતો કે અમારી ડિગ્રી સાચી હોય, એનો કંઈ પૃથ્વીથી કંઈક વાર્તા લઈ આવેલા ઇલેક્ટ્રોપેથિક એવું, અને એ તો મને ચેલેન્જ કરતા હતા. અને અગાઉ હું સુરતમાં રિપોર્ટિંગ કરતો હતો ત્યારે પણ આખું નેટવર્ક પકડાયું, ત્યારબાદ પણ નેટવર્ક પકડાયું, અને એકના એક પકડાયેલા વ્યક્તિઓ ફરીથી એ આટડી ખોલીને બેસે છે. આ હકીકત છે. ધારાસભ્ય કિરીટ પટેલે પણ આ મુદ્દે સરકાર પર પ્રહાર કરેલા. એમણે તો નકલી જજની વાત કરી, નકલી કોર્ટની વાત કરી, અલગ અલગ નકલીની વાત કરી. તમે એ ગ્રાફિક્સ પણ જોજો કયા વર્ષમાં કેટલા પકડાયા. પણ આ તમામની વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં આવું ધ્યાનમાં પણ આવ્યું છે કે અલગ અલગ ઠેકાણાથી ડૉક્ટરો પકડાયા છે. અને હું ફરીથી કહું છું, માનનીય પ્રફુલભાઈ એમ કહેતા હતા ખૂણે ને ખોચરે, પ્રફુલભાઈ આપ પણ સુરતના છો અને આ દીકરો પણ સુરતમાં કામ કરીને બેઠો છે. આંખ બંધ કરીને તમને લઈ જાઓ, મારા આંખે પાટો બાંધજો, તમે કહેજો ને વિસ્તારમાં તમને ફરજી ડૉક્ટર બતાવો. અને એ જ વિસ્તારના ડિસ્ટાફને પણ ખબર હશે, આરોગ્ય વિભાગના અધિકારી. જરાય ખૂણે ખોચરે નહીં, જરાય ખૂણે ખાચરે નહીં. તમારા સુરતના પાંડેસરાના લિંબાયત અને સચિનના ખૂણે ખાચરે સમજતા હોય તો તમને મુબારક. બાકી મને ખબર છે એ ખૂણે ખાચરેનો વિસ્તાર નથી. બિંદાસ બોર્ડ મારે છે, આખો ખેલ ચાલે છે. મારો સવાલ વિનમ્ર ભાવે સરકારે એટલો છે, આપણે આ ખેલ બંધ કરવા માગીએ છીએ કે નહીં? અને જ્યારે મા કાર્ડ છે, પેલું કાર્ડ છે, પેલી સારવાર છે, સરકાર મફત કરે છે, તો પછી લોકો આમની પાસે જાય છે કેમ? એનો મતલબ એ થયો કે લોકોને
જે પણ લોકો જાય છે એમના સુધી સાચી સારવારની સમજ પહોંચાડવામાં આપણે નિષ્ફળ ગયા છીએ, અથવા જેટલી પણ સરકારી સિસ્ટમવાળી હોસ્પિટલો છે એના ઉપર ભરોસો નથી. હું આ શબ્દ વિચારીને વાપરું છું, કારણ કે સુરત કોર્પોરેશનમાં જોન વાઇઝ હોસ્પિટલો છે, દુનિયાભરનું કોર્પોરેશને નેટવર્ક બનાવ્યું છે સેન્ટરોનું, અને સારી સુવિધાઓવાળી છે. આ પણ હકીકત છે. અને હું એમની તો વાત કરતો જ નથી કે જે લોકોને હાર્ટની અંદર બિનજરૂરી ઓપરેશનો કર્યા એ ફરીથી શરૂ થઈ ગયા. એ આપણે જાણીએ છીએ. SJIV વાળી હોસ્પિટલ, એના ડૉક્ટર શું કરે છે હાલ એ પણ ચેક કરાવજો પ્રફુલભાઈ. મને એ ખબર નથી એમનું શું થયું. સરકારી યોજનાનો દુરુપયોગ કરવાવાળા એન્જિયોપ્લાસ્ટી એન્જિયોગ્રાફી, બરાબર, એ ડૉક્ટરે ફરીથી શરૂ ન કરી હોય ને તો જ નવાઈ કહેવાય. હું કહું છું, હું જાણતો નથી, પણ વિભાગ ચકાસણી કરે. અને એટલે જ કહું છું, વિનમ્ર ભાવે આ ચર્ચા કરવા માગું છું. જરાય એક ટકો પોલિટિકલ ચર્ચા ન થાય એનું ધ્યાન રાખીને આ ચર્ચા કરવા માગું છું, કારણ કે આ દુર્ભાગ્ય છે. 2003ની અંદર મને યાદ છે, મેં સુરતની અંદર અનેક આવા એક્સપોઝ કર્યા હતા. ત્યારબાદ ડૉક્ટર અમીન DSP હતા અને ખુરશીદ અહેમદ DCP હતા. મેં ક્લ્યુ આપેલા, ડૉક્ટરોએ એમને પોલીસે રેડ કરેલી અને 27થી વધુ એવા ફરજી પકડેલા. પણ આટલા વર્ષો પછી 2003થી આજે 26 આવી, 23 વર્ષમાં પણ આ જ સ્થિતિ છે. અને પ્રફુલભાઈ, તમે કહેશો ને, હું શો ત્યાંથી કરીશ, આખો દિવસ તમારી જોડે આવીશ. તમારા આસિસ્ટન્ટને મોકલજો ને સાહેબ. એક જગ્યાએ જોજો તમે કેવા ખેલ ચાલે છે, અને એમાંથી પહેલાં કેટલા પકડાતા અને ફરીથી કેટલા છો. જ્યાં સુધી તમે ડાળીઓ જ કાપતા રહેશો ને બાવળની, ત્યાં સુધી એ બાવળ મૂળથી નહીં ઉખડે, એ કાંટા મૂળથી નહીં ઉખડે. મૂળ ઉખાડવું પડશે એ કાંટાને દૂર કરવા હશે તો. મારી સાથે જોડાયા છે ડૉક્ટર કિરીટભાઈ પટેલ, એ જો કે PhD ડૉક્ટર છે. ડૉક્ટર હેમંત ભટ્ટ BJPના નેતા છે. ડૉક્ટર તુષાર પટેલ સેક્રેટરી છે IMA ગુજરાતના. કિરીટભાઈ, તમારા પાટણ જિલ્લામાં ખૂણે ખોચરે આવા ડૉક્ટરો ખરા કે નહીં? મને તો યાદ છે કે ભાજપવાળા જ પેલા ભાઈ હતા, પેલું બાળક ચોરી થઈ એ વખતે બી નામ આવેલું. રોનકભાઈ, સૌથી પહેલાં તો તમે આ બહુ લોકોના આરોગ્ય સાથે અને સંવેદનશીલ મુદ્દો લીધો, અને આ બાબતે આજે વિધાનસભાની અંદર પણ લગભગ મેં 15થી 20 મિનિટ આ બિલ બાબતે ચર્ચા કરી. માત્ર પાટણમાં રહી રોનકભાઈ, આખા ગુજરાતની અંદર તમે જે રીતે સુરતની વાત કરી, સમગ્ર ગુજરાતની અંદર આજે બોગસ તબીબો એ કાર્યરત છે. અને મેં વિધાનસભાની અંદર કહ્યું કે તમે આ જે બિલ લાવ્યા એ અમે સમર્થન કરીએ છીએ, પરંતુ સરકારની અંદર જો ઈચ્છા શક્તિ હોય તો આ ચાલી જ ના શકે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે આ બોગસ હાટડીઓ ના ચાલે, એના માટે કાયદો અમે કડક બનાવીએ છીએ અને હવે અમે એ માસ્ટર પ્લાન બનાવવાના. તો શું મારે આરોગ્ય મંત્રીને રોનકભાઈ આપણા ABP અસ્મિતાના માધ્યમથી કહેવું છે કે 1995થી એટલે 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો કેમ હજુ સુધી એક્શન પ્લાન ના બનાવી દીધો? તમે 2021ની અંદર ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો કાયદો લાવ્યા, એના પછી 2025ની અંદર એની ડેટ એક્સટેન્ડ કરવા માટે સુધારા વિધેયક લાવ્યા, 2026માં લાવ્યા. રોનકભાઈ, જ્યારે 2021ની અંદર આ કાયદો જ્યારે વિધાનસભાની અંદર પાસ કરવામાં આવ્યો એ વખતે પણ મેં ચર્ચાની અંદર ભાગ લીધેલો, અને એ વખતે જોગવાઈ હતી કે 6 મહિનાની અંદર જે પણ દવાખાના હોય સરકારી કે પ્રાઇવેટ, એમને કામ ચલાવવું અને 1 વર્ષની અંદર પરમેનન્ટ રજિસ્ટર મેળવી લેવું. આજે પણ ગુજરાતની અંદર 40%થી એવા દવાખાના છે કે રજિસ્ટ્રેશન એમને મળતું નથી. ઓનલાઈન એમને કહ્યું કે અમે ઓનલાઈન કરીએ છીએ, પરંતુ સરકારે નિયમો જ એવા બનાવ્યા છે કે જેના લીધે આ ડૉક્ટરો એ હેરાન થઈ જાય છે. ખરેખર જે સારા ડૉક્ટરો છે અને ખરેખર જે બોગસ તબીબો છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. રોનકભાઈ, મેં કહ્યું કે તમે આવો કાયદો લાવ્યા તો તમે અત્યાર સુધીમાં કેટલા બોગસ તબીબો પકડાયા અને એમને કેટલી સજા થઈ, તમે આંકડા રજૂ કરો. તમે એમના માટે કંઈ કરવું નથી ને ખરેખર સારી હોસ્પિટલો ચાલે છે, પરંતુ અમુક ડોક્યુમેન્ટના આધારે એ રજિસ્ટ્રેશન કરાવી શકતા નથી. દાખલા તરીકે અમારા પાટણની વાત કરીએ રોનકભાઈ, કે
રજિસ્ટ્રેશન કરવા માટે પહેલાં તો બીયુ પરમિશન જોઈએ, ફાયર એનઓસી જોઈએ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કે મેડિકલ વેસ્ટનું સર્ટી જોઈએ. ચલો મેડિકલ વેસ્ટનું સર્ટી તો બરાબર છે, પરંતુ પાટણની અંદર જે 20 વર્ષ કે 25 વર્ષ પહેલાં જે હોસ્પિટલો શરૂ થઈ છે, તો આ પાટણનો પ્રશ્ન નથી, આવા ઘણા બધા સિટીની અંદર રોનકભાઈ જે જગ્યાએ બીયુ પરમિશન જ નથી, જે જગ્યાએ આડેધડ બાંધકામ કરી દીધા છે અને હોસ્પિટલો ચાલે છે અને સારી રીતે ચાલે છે, તો શું એમને હોસ્પિટલ બંધ કરી દેવાની? એટલે સરકારે મેં એ વખતે પણ કહ્યું હતું કે તમે કાયદો લાવો, કોઈ પણ બાબતનું રજીસ્ટ્રેશન થવું જોઈએ, સરકારના ધ્યાને હોવું જોઈએ, પરંતુ એક્ટ ઇઝ નોટ નેસેસરી, એક્શન ઇઝ નેસેસરી. બોલો હું ડૉક્ટર હું એ કહું છું રજીસ્ટ્રેશન વાળી વાત બરાબર છે, મારો મુદ્દો અલગ છે. મારો મુદ્દો તો નકલી ડિગ્રીવાળા ડૉક્ટરોનો છે. હા, પણ એટલા માટે કહું છું રોનકભાઈ કે સરકારની પાસે ડેટા હોત આટલા 5 વર્ષની અંદર એમને જે ખરેખર સાચા અને સારા ભણેલા ગણેલા ક્વોલિફિકેશનવાળા ડૉક્ટરો છે એમનો ડેટા સરકાર પાસે આવ્યો હોત તો આજે કયા ગામની અંદર કેટલા બોગસ ડૉક્ટરો છે, કયા સિટીની અંદર તો સરકારે પકડ્યા હોત. અને તમે જુઓ કે તબીબો પકડાય, અઠવાડિયા પછી ફરીથી દવાખાનું ચાલુ હોય. રાજની અંદર આજે પણ રોનકભાઈ આરોગ્યના અધિકારીઓ અને એસઓજીને આ સત્તા છે પકડવાની, તો આજે પણ આવા તબીબો એ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ અને એસઓજીને હપ્તા આપે છે અને ચાલે છે. પાટણની અંદર આજે પણ ઘણા બધા એવા ડૉક્ટરો છે કે દર મહિને 2000 કે 5000નો હપ્તો આરોગ્યના THOને આપતા હોય, CDHOને આપતા હોય કે પોલીસને આપતા હોય. તો શું આ સરકારના ધ્યાને નથી? સરકારે ખરેખર કડક કાયદો બનાવવો જોઈએ અને આ જે સુધારો લાવ્યા રોનકભાઈ, તો એની અંદર તો આ સુધારો લાવે જ નથી. સરકારે એને 10 વર્ષની સજા કરવી જોઈએ. જી મારો મુદ્દો પણ એ છે, સજા કરવી જોઈએ. આ તો એમાં કાયદામાં કોઈ જોગવાઈ જ નથી. મારો મુદ્દો 2000 રૂપિયા કે 6 મહિનાની સજા છૂટી જાય. મારો મુદ્દો પણ આ છે અને એટલે જ ડૉક્ટર તુષારભાઈ આપની પાસેથી જાણવું છે. જુઓ, તમારો વ્યવસાય છે ડૉક્ટર સાહેબ, અને તમારા વ્યવસાયની પવિત્રતા જળવાય એ જવાબદારી તમારા ડૉક્ટરોના સંગઠનોની પણ છે. તમે શું માનો છો? માત્ર જેટલા પકડાયા અત્યાર સુધી પકડાયા ને કેસ થયા એટલા જ છે ફરજી ડૉક્ટરો કે એનાથી વધુ છે? અમે તો શબ્દ વાપરીએ છીએ, ફરજી ડૉક્ટરો રાફડો ફાટ્યો. આના કરતાં તો ઘણા બધા વધારે ફરજી ડૉક્ટરો છે, કારણ કે આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં અમારા જે એસોસિએશનમાં રજિસ્ટર છે એ તો લગભગ 40,000 એટલા ડૉક્ટરો જે છે એલોપેથિક એટલા રજિસ્ટર છે, પરંતુ એનાથી પણ વધારે આવા ફરજી ડૉક્ટરો ઘણા બધા એવા સિમ્પલ ટ્રેનિંગ લઈને ખાલી નર્સો હોય એ લોકોએ પણ આવા ક્લિનિકો બનાવી દીધા છે. કેટલા લોકો આવા ક્લિનિકોનો, અને આ માટે જે આપણે રોનકભાઈ તમે જે ઈચ્છો છો કે આ માટે રજૂઆત થવી જોઈએ. અમે વારંવાર સરકારને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રજૂઆત કરી છે કે આપણો જે કાયદો છે એ 1967 પછી એના સુધારો જ નથી કર્યો. 1967નો આ જે કાયદામાં લગભગ 29મા નંબરની જે કલમ છે એમાં એવું છે કે આ રીતના જો પકડાયો હોય માણસ તો એને ફક્ત સજા 50 રૂપિયા, બીજી વખતમાં 500 રૂપિયા, અને પછી જેલની કે એવી કોઈ કડક સજાની કોઈ જોગવાઈ નથી. એના કારણે એક મિનિટ રોકું. સમજી લો કે હું ડૉક્ટર નથી, મારી જોડે MBBS કે MDની ડિગ્રી નથી, પણ હું કોઈ ક્લિનિક ખોલીને બેસું છું, કોઈને ઇન્જેક્શન મારું છું, એલોપેથીની સારવાર કરું છું, અને કદાચ પકડાયો તો વધુ મને 50 રૂપિયા 500 રૂપિયા દંડ થાય, એટલો જ દંડ થાય, બાકી કંઈ જ નહીં. અમે તો વારંવાર એસોસિએશને રજૂઆત કરી છે, સરકારને પણ રજૂઆત કરી છે કે આમાં કડકમાં કડક સજા થવી જોઈએ, કારણ કે લોકોના જાનની સાથે આ ચેડા થઈ રહ્યા છે, લોકોના જાનની સાથે ચેડા થઈ રહ્યા છે, અને જે એ ચલાવી જ ના લેવાય. કારણ કે નાનો મોટો જો કોઈ ગુનો કરતો હોય ને એને જો જેલમાં નાખવામાં આવતો હોય તો આ તો કેટલો મોટો ગુનો છે કે જે જાનની સાથે ડાયરેક્ટલી અડતો હોય છે. એટલે આવા કડકમાં કડક કાયદો આમાં આવવો જોઈએ એવી અમારી એસોસિએશનની ખાસ માંગ છે. સરકારે પણ અમે વારંવાર રજૂઆત કરી છે અને આ આવવું જ જોઈએ. પણ ડૉક્ટર, એક મારું પોતાનું ઓબ્ઝર્વેશન છે, મેં તો વર્ષો પહેલાં કર્યું એટલે મને ખબર છે, આ સ્ટોરી કરેલી એટલે ખબર છે. આ ડૉક્ટરો ખેલ કરે પછી જ્યારે કેસ બગડવા થાય એટલે કોઈને રિફર કરી દે, MBBS ડૉક્ટર કે MD ડૉક્ટરને. તો પેલા રિફર કરવાવાળા કેમ પોલીસને જાણ નહીં કરતા કે આ ફરજીવાળો મને રિફર કરે છે? એનો મતલબ એ ડૉક્ટરો પણ જોડાયેલા છે ને સાહેબ?
એટલે આમાં એવું છે કે અમારી ડૉક્ટરમાં જ્યારે કોઈ પણ વખતે રિફર આવે કે ક્યારેક સિરિયસ કન્ડિશનમાં આવે ત્યારે તો એ અમે લોકો ધ્યાનમાં આ ટ્રીટમેન્ટ કરવામાં હોય છે, પણ જ્યારે પણ આવું કોઈ પણ ડૉક્ટરને લાગે ત્યારે એને જાણ તો કરવી જોઈએ. અચ્છા ડૉક્ટર, મને એ કહો, આ બધા ઇન્જેક્શનો આપો બરાબર, હા, આ બધા ઇન્જેક્શનો કોઈના કોઈ તો સપ્લાય કરતું હશે ને? એ ક્યાંથી આવતા છે ફરજીવાળા ત્યાં? ઇન્જેક્શન કે દવા સ્ટોક તમારા લોકોએ લખવી કે તમારા લોકોએ રાખવી તો એના માટે કોઈ લાયસન્સ તો જોતું છે ને? પણ કંપનીઓ આમાં સપ્લાય ક્યાંથી કરતી હશે? ફાર્મસીમાં દરેકને જરૂર તો હોય જ છે, પણ એ ફાર્મસી ડાયરેક્ટલી પણ આ સપ્લાય થતા હોય છે, કારણ કે IV ફ્લુઇડ્સને એ સપ્લાય માટે કોઈ પણ પ્રકારના લાયસન્સની એવી જરૂર નથી પડતી હોસ્પિટલ. પણ આ ઇન્જેક્શન માટે તો હોય ને સાહેબ. અરે એટલે એનો મતલબ ફાર્મસીવાળાને ખબર હોય ને કે આ ફરજીવાળો છે. ડૉક્ટર સાહેબ મારી સાથે જોડાયા. ડૉક્ટર સાહેબ, જો તમે કમળવાળો ખેસ પહેર્યો છે, પણ મને ખબર છે એના નીચેનું દિલ તો પાછું માનવવાળું જ હોય ને, ડૉક્ટરવાળું જ હોય. તો આ જ જગ્યાએ તમે ગળા ઉપર ટેથોસ્કોપ લટકાવો. કેટલી મહેનત કરીને ટેથોસ્કોપ મેળવ્યો તમે? કેટલી મહેનત કરી? વગર મહેનતે આ ફરજીવાળા આપણા ગુજરાતમાં થાય. આજે આ એક્ટ બનતો તો સુધારો થતો હતો. તમને નહીં લાગતું કે બિનજામીનપાત્ર ગુનો થાય એવું અંદર કરી દેવું જોઈએ? તમને એમ લાગે છે કે આપવાળા કોંગ્રેસવાળા વિરોધ કરતા, આ કિરીટલાલનો પક્ષ વિરોધ કરતે? કેમ ના કરાય? કેમ ના? આપણે તો 370 હટાવી શકીએ છીએ, તો આમને તો લટકાઈ દેવાની સજાનું પ્રાવધાન કરી શકીએ. રોનકભાઈ, આખા વિષયની ગંભીરતા ખૂબ છે, પરંતુ ઘણી વખત આપણે બહુ જ હૃદયપૂર્વક ઈચ્છતા હોઈએ છીએ કે આ નોન બિલેબલ ઓફેન્સ થવો જોઈએ, આ નોન કોગ્નિઝિબલ થવો જોઈએ, એનું કોઈ આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ ના થવું જોઈએ, અને મેક્સિમમ આપણે તો ઈચ્છીએ કે જે દર્દીના જીવ સાથે ચીડા કરે છે એને ફાંસીની સજા થાય. પરંતુ આખરે આપણો દેશ બંધારણને અનુલક્ષીને, કાયદાને અનુલક્ષીને ચાલતો કાયદો છે. આ નેશનલ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, આપણો આ ગુજરાતનો ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ થયો ને, એના પહેલાં 2010માં યુપીએના સરકાર હતી ત્યારે નેશનલ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ પાસ થયો, અને એ પછી દરેક રાજ્યએ પોતાના ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ પાસ કર્યા. રોનકભાઈ, એક રાજ્યમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ પ્રમાણે એવી જોગવાઈ નથી કે જેમાં તમે 7 વર્ષથી વધારે કોઈને સજા કરી શકો. એક રાજ્યમાં નથી. બીજી વાત, આપણે ત્યાં ઇન્ડિયન પિનલ કોડ હતો પહેલાં. તમે દાખલા તરીકે ખોટી ડિગ્રી સાથે એક બોગસ ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરો છો, તો આપણે પહેલાં ઇન્ડિયન પિનલ સેક્શનમાં, ઇન્ડિયન પિનલ કોડ IPC હતો, એમાં 416 ને 419 કલમ હતી. હવે ભારતીય ન્યાય સંહિતા થઈ અને 319મી કલમ થઈ. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ છે કે જેમાં પહેલાં 3 વર્ષની સજાની જોગવાઈ હતી ને, એ વધારીને આપણે 5 વર્ષની સજા કરી છે. સેક્શન 319 ભારતીય ન્યાય સંહિતા. એ જ રીતે આપણે સેક્શન 318(4) ચીટિંગ, જે પહેલાં આપણે 420ની આપણે IPCની કલમ હતી, એ ભારતીય ન્યાય સંહિતામાં 318(4) થઈ. એમાં હવે 7 વર્ષ સુધીની સજાને દંડ છે. અને બીજું સેક્શન 336, એ પણ ભારતીય ન્યાય સંહિતાને છે. બહુ ડિટેલમાં ન જતાં મારે એટલું ચોક્કસપણે કહેવું છે કે સજાની માત્રા આપણે વધારી છે. જે કોઈ બોગસ ડૉક્ટર પકડાય છે એને મારે તુષારભાઈને કહેવું છે કે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ 1963 પ્રમાણે તો જો ડૉક્ટર બોગસ હોય ને તો 6 મહિનાથી માંડીને 3 વર્ષની સજા અને 50,000ના દંડની જોગવાઈ છે. અને નેશનલ મેડિકલ કમિશન એક્ટ NMC એક્ટ જે 2019 થયો ને, એમાંય 1 વર્ષની સજાની જોગવાઈ છે. અને રોનકભાઈ, તમે જે હમણાં કહ્યું એ પ્રમાણે કે સુરતમાં તમે ખૂબ સરસ રીતે મદદ કરી, ત્યાંના SP અમિતભાઈનું આપણે કદાચ નામ દીધું, અને એમને તમે હેલ્પ કરીને બોગસ ડૉક્ટરોને પકડ્યા. તમે જે પેલા 14 ડૉક્ટરો ડિસેમ્બર 2024માં પકડાયા હતા, જેને બેચલર ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી BEMSની ડિગ્રી અને લગભગ 1500 જેટલા ડૉક્ટરોને ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં 2 ડૉક્ટરો, એક સુરતના હતા અને એક અમદાવાદના હતા, એ ડૉક્ટરોને પછી આખું એ રેકેટ આપણને પકડવા પણ મળ્યું. એ પછી સુરતમાં પાંડેસરા અને ભેસ્તાનમાં આવા 31 બોગસ ડૉક્ટરોને ભારતીય જનતા પાર્ટીની સરકારે પકડ્યા છે. હમણાં જ તમને આંકડે આપ્યા કે 21 થી 23માં 169 જેટલા બોગસ ડૉક્ટર પકડ્યા. રોનકભાઈ, મારે બહુ જ ગંભીરતા સાથે કહેવું છે, આ માત્ર સરકાર અને કાયદાથી હલ થતો પ્રશ્ન છે? જરાય નહીં. પાક્કું સાહેબ. સમાજમાં એક જવાબદાર નાગરિક તરીકે તમે જેમ જવાબદાર નાગરિક તરીકે જવાબદારી નિભાવી અને સુરતમાં બોગસ ડોક્ટરોને બતાડ્યા પોલીસોને, એવી રીતે મને એવું થાય એક નાગરિક તરીકે મને જો ખબર પડે કે એક બોગસ ડોક્ટર મારે ત્યાં કોઈ વિસ્તારમાં પ્રેક્ટિસ કરે છે,
તો મારી શું એ ફરજ નથી સાહેબ, અડધી કે મારે ઓથોરિટી બરાબર ને બરાબર સાહેબ, ધ્યાન દોરવું એક સેકન્ડ હવે રોકું અને સાહેબ. ત્યાં હવે એની રોક- સામે હવે action અડધી લેવા સેકન્ડ જોઈએ. મને એટલે- સમય આપો ને સાહેબ, તો રોકું. ખાલી મને સમય આપો થોડોક સાહેબ. આપે જે કહ્યું 3 વર્ષની સજા, આપણે એવું તો કાલ ફરીથી ચર્ચા કરીશું. આજ સુધીના ઇતિહાસમાં કેટલા લોકોને 3 વર્ષનું કન્વિક્શન અપાઈ શક્યા મને કહેજો. નંબર 1. નંબર 2, આપે કહ્યું કે લોકોની બરાબર, અને આપે કહ્યું ભાજપની ગુજરાત સરકાર. સાચું, સંપૂર્ણ સાચું. ભાજપની જ સરકાર, અમારી બધાની નહીં, નાગરિકની નહીં. ભાજપનો છે ને વોર્ડ પ્રમુખ, પંચના પ્રમુખ ખૂણે ખૂણે છે ને, છે ને ખૂણે ખૂણે છે ને સાહેબ. કોને ભાજપના એક કાર્યકર્તા? આપણે સરકાર ભાજપની કહીએ છીએ અને તમે નાગરિકની જવાબદારી કહો છો. તમને નથી લાગતું એક પાર્ટીની પણ આ જવાબદારી છે? અને તમે બધા ડૉક્ટર સેલ ચલાવો છો. ડૉક્ટર સેલ તમારો જ પવિત્ર વ્યવસાય ડિસ્ટર્બ થાય ને. કરાવડાવો ને સાહેબ. આ કોંગ્રેસનું તો કશું જ છે જ નહીં, એમનું કોઈ ઓળખતું જ નથી. બધા તમારા વોટરો છે, પેલા કાર્ડવાળા છે. કોણ? જો ભાજપની સરકાર કહીએ છીએ ને એટલે મને વિરોધ છે. આ ભાજપની સરકાર નથી, અમારી ગુજરાતની સરકાર છે સાહેબ. અને જો ભાજપની સરકાર છે ને તો ભાજપના કાર્યકર્તા જવાબદારી આપો. તમે મારા ના, હું શબ્દ પકડવાળો માણસ છું. અને શબ્દ મારા પકડું. વક્તવ્યનું તમે ના, અર્થઘટન તમે જુદું કરો છો. હું જાણી જોઈને ભારતીય કરું છું. જનતા હું પાર્ટીની જાણી જોઈને સરકાર કરું છું. જવાબદેહ છે, ના, તમે- જવાબદારીપૂર્વક કામ કરે છે. તો હું શું એવું કહું કે કોંગ્રેસની નહીં, સરકાર એક કામ કરે સેકન્ડ, છે? પહેલા મારે કરું. ભાજપની સરકાર કામ ના, કરે છે એવું જ કહેવું ના, પડે સાહેબ, ને? અને શા માટે માત્ર ના, ભાજપના જ કાર્યકરની એ નહીં, જવાબદારી કહું છે? તમને. સમાજમાં કોંગ્રેસના કહું, કાર્યકરની એ લાવું, જવાબદારી લાવું, એ મુદ્દા છે, ઉપર આપના લાવું. કાર્યકરની એ લાવું, જવાબદારી સાહેબ, એક છે, સેકન્ડ, એક એનસીપી ના સેકન્ડ. કાર્યકરની એ મારા કેવા જવાબદારી છે. શબ્દોનો શું એ બધાની જવાબદારી એક નહીં? સેકન્ડ, ડૉક્ટર સાહેબ. માત્ર ભારતીય જનતા એક પાર્ટીનો સેકન્ડ પ્રમુખ ડૉક્ટર જ કામ કરે? ડૉક્ટર સાહેબ, એક સેકન્ડ. આપણે એવા ભાગ પાડવા છે રોનકભાઈ? ડૉક્ટર હું આપણે તમને એવી રીતે આપણી આ વ્યવસ્થા ચલાવવી. ચલો બોલી લો, પછી હું કહું. હવે હું કહું. તમે એ શબ્દ વાપરો છો ને ના, વારંવાર. આ એક તમારી સેકન્ડ, બાબત સાથે હું સંમત નથી. ન જ હોઈ શકો. તમે જો એને પાર્ટીમાં તમે નહીં, differentiate તમે- કરવાના હું એટલે હોય કરું અને છું. પાર્ટીના કાર્યકરને તમે એવું ડૉક્ટર, કહેવા માટે ડૉક્ટર, હું ભાજપના એટલે- કાર્યકરને એક સેકન્ડ માફ જવાબદાર કરજો, દેવા દો. ડૉક્ટર. તો મારે તમને યાદ અપાવવું છે, ડૉક્ટર, આજથી માફ એક વર્ષ કરજો. પહેલા આપણે ચર્ચા કરીને ડૉક્ટર, એક ત્યારે સેકન્ડ. ભુજના જ કોંગ્રેસના એક પ્રમુખના સંબંધીની અરે, નકલી પકડી- આખી દવાની દુકાન પકડાઈ હતી. ડૉક્ટર, એક સેકન્ડ. હવે તો શું પત્યું. એ વખતે કોંગ્રેસના ડૉક્ટર, કાર્યકરની એક- જવાબદારી ડૉક્ટર, નહોતી? એક- ડૉક્ટર, એક સેકન્ડ. એક સેકન્ડ. કોંગ્રેસના પ્રમુખની જવાબદારી ડૉક્ટર, નહોતી હવે- કે એણે આ કામ ના કરવું હજુ જોઈએ? તમે કહેતો હું બોલી લઉં. હવે મારો વારો આવો બોલવાનો. વારંવાર તમે ગુજરાતની ભાજપની સરકારે કર્યું, ભાજપની સરકારે કર્યું કહ્યું ને, એટલે હું કહું છું. સારું કરે તો ભાજપની સરકાર કરે અને જવાબદારી હોય તો નાગરિકની હોય. ભેદ તમે કરો. ગુજરાતમાં કોની સરકાર અરે છે? મારી રોનકભાઈ સરકાર મને છે. એમ કહો. અરે મારી ગુજરાતમાં સરકાર. કોની સરકાર છે? મારી ભાજપની સરકાર. સરકાર હોય તો હું ના, ભાજપની સરકાર જ કહું ને. 6.5 કરોડ હું ગુજરાત- કોંગ્રેસની સરકાર કહું. સાહેબ, અને ભાજપની સરકાર છે એ લોકોના આશીર્વાદથી બનેલી સરકાર છે. સારું, બસ. લોકોની લાગણી અને લોકોનો પ્રેમ અરે ચીટીને સાહેબ, બનેલી તો સરકાર છે. પ્રેમ આપે એવા અને એ જીવતા સરકારની રહેવા જવાબદારી છે. અરે હું સાહેબ. ગુજરાતમાં ભાજપની સરકાર કહું એમાં કોઈ અહંકાર નહીં, નથી. ના, તમે એમ કહો એમાં ભાજપની કોઈ વધુ સરકારે આ કર્યું. આત્મવિશ્વાસ નહીં, નથી. ભાજપ- એમાં કોઈ આડંબર નહીં, નથી. તમે એમ કહો ભાજપ- એમાં નમ્રતા સાથે છેવાડાના માનવીની સેવા કરવાની ચિંતા છે. સાહેબ, અને હું ભાજપની ભટ્ટ સાહેબ, સરકાર કહું છું, ભટ્ટ તમને સાહેબ. ખરાબ લાગે છે? એ ભટ્ટ સાહેબ, એક સેકન્ડ. હવે મને બોલી લેવા દેજો, વચ્ચે ના બોલતા. હું તમારા નહીં બોલું. મને એટલે ખરાબ લાગે છે જ્યારે ક્રેડિટ લેવાનું આવે એટલે તમે એમ કહો ભાજપની સરકાર, અને જ્યારે જવાબદારી આવે એટલે કે નાગરિકની જવાબદારી. હું એટલે એ પરિપ્રેક્ષમાં કહું છું. ડૉક્ટર, એ પરિપ્રેક્ષમાં કહું છું. ના, રોનકભાઈ, મેં તમને બહુ જ નમ્રતાપૂર્વક કહ્યું, સરકાર સરકારનું કામ કરે જ છે, પરંતુ સાથે સાથે આ જવાબદારી સરકાર અને સમાજની સંયુક્ત છે. માત્ર હેલ્થ ઓથોરિટી અને પોલીસ તંત્ર જ આની સામે પગલાં લે એના કરતાં જો સમાજમાંથી જ દરેક નાગરિક આ સહયોગમાં સહકારમાં જોડાય તો આપણે કેટલું રૂડું પરિણામ લાવી બરાબર. શકીએ. હવે કહું સાહેબ. આપણી બધાની જેમ બંધારણમાં આપણી હકો છે એવી રીતે આપણી ફરજો પણ છે ને. અરે, પૂરેપૂરી- સ્વસ્થ સમાજને બનાવવાની જવાબદારીમાં તમારી મારી પ્રત્યેક નાગરિકની ફરજ નહીં, સાંભળો આવે. તો એમાં ખરું. ભાજપનો કાર્યકર કોંગ્રેસનો કાર્યકર નહીં. એક સેકન્ડ મોટા ભાઈ, પહેલી મારી આવે, બીજી ડૉક્ટર તરીકે તમારી આવે, બરાબર. પહેલી મારી આવે, હું કહું રોનક નાણાભાઈ પટેલની આવે. મીડિયા ઉપર આટલી ડંફાસ મારો તો એની પહેલી આવે, શોધીને લાવો, બરાબર. મારી આવે જ. હવે હું ખાલી એટલું કહું કે આપે કહ્યું કે 3 વર્ષથી તુષારબેન ખબર નથી 3 વર્ષવાળું. મને કહો, તમે ક્યારે આપણું 3 વર્ષની સજામાં કોઈ આ ફરજી ડૉક્ટર અંદર ગયો? મેં નહીં આપણું એટલે પૂછ્યું. આપણે જ્ઞાની નહીં. આ બધા જ કેસીસ એ ક્રિમિનલ કેસીસ નથી. એક વસ્તુ પહેલા, આ બધા કેસીસ સિવિલ કેસીસ. અને આપણે તમે ને મેં જિંદગીમાં એવા કેટલાય કેસો જોયા છે, કરોડો કેસીસ લોઅર કોર્ટમાં, કે જે માત્ર કોર્ટના કાગળિયા અને કાર્યવાહીઓમાં અટકાયેલા છે. હવે આ ભારતીય ન્યાય સંહિતા આવીને આજથી વર્ષ પછી આપણે ચર્ચા કરીશું. કન્વિક્શન સાથેના ડોક્ટરો હું તમને કહીશ. પણ હું અને એટલે હજી માત્ર આ નથી, બીજા એવા અનેક ક્લોઝિસ છે
કે જેમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલે હમણાં જ મને તો આ માર્ચ 2026માં જ આઈ શુડ એપ્રિશિએટ ગુજરાત મેડિકલ કાઉન્સિલે 3 ડોક્ટરોના રજીસ્ટ્રેશન રદ કર્યા છે. ખેર માત્ર ને માત્ર એમણે બોગસ સર્ટિફિકેટ સબમિટ કર્યા હતા, એની સ્ક્રુટિની કરી છે. ડોક્ટર પગલા નથી લેવાતા, ક્યાંય કશું થતું નથી. અમારો મુદ્દો છે સિવિલ કોર્ટની કાર્યવાહીમાં, કોર્ટની કાર્યવાહીમાં આપણે કેવી રીતે ડોક્ટર આપની વાત પૂર્ણતઃ સાચી ડોક્ટર, આપની વાત પૂર્ણતઃ સાચી. મારો મુદ્દો છે શું, સજાનું પ્રાવધાન જબરજસ્ત જોઈએ નંબર 1, એટલે મારો મુદ્દો જ છે સજાનું પ્રાવધાન જબરજસ્ત. આપે જે કહ્યું ને કે એક જ રાજ્ય, એક અડધી સેકન્ડ રાજ્યની વાત કરીને તો મારું એકલું જ ગુજરાત છે ઉત્તરાખંડ પછી જે યુસીસીનો કાયદો લાવી શકે છીએ ને દેશ લાવે એટલે લાવે, લઈ આવે ને તો બસ આપણે તો કરી શકીએ ને સાહેબ. હું એટલે કહું છું, આપણે પ્રબળ લોકો છીએ, હું એટલે કહું છું સાહેબ, આપણે કરી શક્યા ને, લાવી શક્યા ને. ગઈકાલે જ તો ગઈકાલે લાવતા હતા તો આજે મજબૂત લાવતા ને. હું તમારી લાગણી સાથે સંમત. દાખલા તરીકે તમે મને એક નાગરિક તરીકે પૂછો ને તો હું એમ જ કહું કે બોગસ ડોક્ટર જે દર્દીના જીવ સાથે રમે છે એને જીવવાનો કોઈ અધિકાર નથી, એને ફાંસીની સજા થવી જોઈએ. પણ આપણે દેશના બંધારણ પ્રમાણે, અરે બંધારણમાં સાહેબ કેટલા એના જે કાયદા હોય, ભારતીય ન્યાય સંહિતામાં એની સજા વધારીને 3 વર્ષથી 7 વર્ષ થઈ હોય. હું કહું છું કે એક જન્મત તમે સરસ રનુકભાઈ ઉભો કરી શકો, એક પ્રબળ માગણી સાથે હું તમારા સમર્થનમાં પહેલો આવીને ઉભો અરે સાહેબ આ જે સજાનું પ્રાવધાન છે એમાં જન્મટીપની સજા થાય, ફાંસીની સજા થાય, અને એનો સમાજમાંથી જો અવાજ ઉપડે ને તો મને એટલી ચોક્કસ ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જે પ્રજાની સંવેદનાને સુપેરે સમજે છે. અને આ કાયદો આજે જો આ પ્રબળ સમર્થન ઊભું થાય ને તો આવતા સત્રમાં પાસ થઈ જાય. અરે એમને ડોક્ટર સાહેબ આ વિરોધ કોણ કરે? કિરીટલાલ કરે ને. જનમત ના હોય તો કિરીટલાલ કરે ને. તમારી નિયત હોય તમારે લાવવો જ હોય. કોઈ ના કરે. શું કરવા કરે? કરો તો એ જ કરે. કહું છું જવાબદાર નાગરિક કોઈ ના કરે. સાંભળો, જનમત શું કરાવો ભાઈ? કિરીટભાઈ તમને લાગે છે કિરીટભાઈ વિશ્વાસ છે કિરીટભાઈ આમાં નહીં? તો બસ તો ભાઈ જનમતની શું જરૂર છે? મને કહો કિરીટભાઈ આગળ ઊંચી કરી કહેજો. રોનકભાઈ જી, ડોક્ટર બે બાજુ બોલે છે. એક બાજુ એવું કહે છે કે અમે 318 અને 319ની કલમમાં સુધારો કર્યો, અને એક બાજુ એવું કહે છે કે સિવિલ મેટર છે. તમે ડૉક્ટરને પૂછો કે આ સુધારો આજ તો થયો નથી. 2023ની અંદર આ BNS અમલમાં આવ્યો તો 23, 24, 25 ને 4 વર્ષ 3 વર્ષ પૂરા થયા. તો 3 વર્ષ સુધીમાં તમે કોઈ બોગસ ડૉક્ટરને પકડ્યા જ નથી, 3 વર્ષ સુધીમાં કોઈ ટ્રાયલ ચલાવ્યા જ નથી. અને નંબર 1ની તમે વાત કરો છો કે ગુજરાત નંબર 1 છે, તો કેમ ના લાવી શકો તમે? એક બાજુ તમે જ્યારે જરૂર પડે ત્યારે ગુજરાત નંબર 1 વાત કરો, અને બીજી બાજુ કે બીજું રાજ્ય લાવ્યું નથી એટલે બીજા રાજ્યની અંદર અમે ના લાવીએ. બીજા રાજ્યોની અંદર ચૂંટણી આવે એટલે તમે જાહેરાત કરો છો કે મહિલાઓને આટલા આપીશું, ગરીબોને આટલા આપીશું. કિરીટભાઈ સમયનો અભાવ છે. ડોક્ટર ટૂંકમાં કહી દો, પછી તુષારભાઈનો વ્યૂ લઈ લો. મને કિરીટભાઈ મેં LLB કરેલું છે એટલે હું કહું છું કે આ કલમો 2023ની ગેઝેટ નોટિફિકેશન પછી અમલમાં આવી. હવે એ પછીના જે કેસો થાય એમાં લાગુ પડે, પણ એ કેસનો ચુકાદો આપણે તો ઈચ્છીએ કે અઠવાડિયામાં આવી જાય, 15 દિવસ. કોર્ટ મેટરમાં નથી આવતો, ફરિયાદ શું કરીશું? જેટલી પણ ફરિયાદ થઈ એમાં 318 અને 319 એક પણ FIR ની અંદર BNS ની કલમ 318 અને 319 લગાવી હોય, ડોક્ટર બતાવો એવી ફરિયાદ FIR. 2023ના કેસમાં તો ના જ લાગુ પડે કિરીટભાઈ, એમાં IPC જ લાગુ પડે. IPC લગાડી છે. આપણે આજે BEMS વાળા કેસીસ છે ને ડિસેમ્બર 2023માં સુરતમાં જે 14 બોગસ ડોક્ટરો પકડાયા કે 4000 જેટલા ડોક્ટરો બોગસ પકડાયા. સમયનો અભાવ છે. આ બંને જોડાયેલો, આ બંનેનો આભાર. સાંભળો, એમાં IPC લાગેલી છે. એક સેકન્ડ, હવે તો ક્રિમિનલ થઈ ગયો ને IPC લાગી તો કેસ. ખેર તુષારભાઈ, ખાટલી મોટી ખોડ શું છે? કાનૂન પ્રોપર નથી બન્યો એ છે. તમે તો માગણી કરેલી છે ને, અને ડૉક્ટર પણ એ એસોસિએશનના જ છે ભટ્ટ સાહેબ. હા, આ કાનૂન પ્રોપર બનેલો જ નથી, કારણ કે જે કોઈ પણ જો એમ વાત કરીએ કે આ લાગવી જોઈએ, એ કોઈ પણ એક પણ કેસ બતાવે કે એને આ કાયદોનું લાગુ પડ્યો છે. અત્યાર સુધી જેટલા પણ જોડાછાપ ડૉક્ટરો પકડવામાં આવ્યા છે એ વિધિને 2 કે 3, 4, 5 દિવસમાં છૂટી જાય છે, એટલે એના ઉપર કોઈ કડક કાયદો બનેલો નથી. ખેર ભટ્ટ સાહેબ જુઓ, આ કિરીટભાઈ તુષારભાઈની વાત ઉપર આપણો ભરોસો નહીં કરવો. ભટ્ટ સાહેબ સાંભળો ને,
હું અંત તરફ જઉં છું. સજાનું પ્રાવધાન ભટ્ટ હોય સાહેબ. તો જામીન એ કોઈ પણ ભટ્ટ સાહેબ. વ્યક્તિનો અધિકાર છે એવું ભટ્ટ સાહેબ. બંધારણ કે છે. ભટ્ટ સાહેબ. તમારા ને મારા હાથ બંધાયેલા છે. ભટ્ટ સાહેબ, આપણે સાંભળો. કેવી રીતે એમાંથી છટકી ભટ્ટ સાહેબ, શકીશું? બધું બંધારણ આપણે બદલ્યું છે અને બહુ બધા સુધારા આપણે કરી શકીએ છીએ અને આપણી તો જબરજસ્ત સરકાર છે, મજબૂત. આ કિરીટભાઈ વાળી થોડી છે. તમે કહ્યું ભાજપ સરકાર મજબૂત છે, પણ સાંભળો બીજું કહી દઉં. છેલ્લે તમે વ્યક્તિગત રીતે પૂછો તો ડોક્ટર સાહેબ સાંભળો, છેલ્લે કહી દઉં, દિવસ તમારો, સમય તમારો, શહેર તમારું, રોનક પટેલ તમારો. તમે કોઈ શહેરમાં આપણે જઈએ અને એને બંધ કરીને બતાવો 3 વર્ષ માટે, કમ્પાઉન્ડર તરીકે તમારે ત્યાં નોકરી ના કરવું ને તો નામ બદલી કાઢો. મારું નામ બદલી કાઢો. નિયત ખોટી છે ડૉક્ટર સાહેબ. આ ધમકી આપે છે. આ તમે જે કહ્યું ને એ પેલો તમને ધમકી સંભળાય દો, સાંભળી લેજો ભાઈ, પ્લે કરો. આજે પકડાયા હતા કેવી ધમકી આપતા હતા જાહેરમાં પોલીસની હાજરીમાં. મારી શેના માટે ધરપકડ થઈ તે મને ખબર નથી. તમારા બચાવમાં શું કહેવા માંગો છો તમે ધરપકડને લઈ? શેને માટે થઈ એ જ ખબર નથી તો બચાવ કેવી રીતે કરવું? પોલીસનું કહેવું છે કે બોગસ ડોક્ટરો પકડાયા છે, એમાં સર્ટી આપવામાં તમારું નામ આવી રહ્યું છે, રસેશ ગુજરાતી છે, પછી આર.કે. રાવત છે, તમામનું નામ આવી રહ્યું છે. મેં કોઈ બોગસ સર્ટિફિકેટ આપ્યા નથી કે અપાવ્યા નથી. આટલા તમામ જે સર્ટીઓ છે એ જપ્ત કરવામાં આવ્યા છે, એમાં તમામ જે ડોક્યુમેન્ટ છે એ તમારા ત્યાંથી જપ્ત થયા છે એવી વાત છે. નહીં, મારે ત્યાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ નથી અપાવવામાં આવ્યો. હેમંતભાઈ સાહેબ, કાલ આપણે હું જ ચેક કરાવ્યું, તમે જ ચેક કરાવીશું. આ ભાઈ ક્યાં છે અત્યારે એની હું સ્થિતિ છે આપણે ચેક કરી લઈશું, બરાબર? અને જો હું ખોટો છું તો અહીંયા અંગૂઠા પકડો અને ટેલિકાસ્ટ કરો. રોનકભાઈ, અને પેલું મારો ખુલ્લો પડકાર નહીં, ખુલ્લી મારી તો લાગે વિનંતી, દિવસ તમારો, સમય તમારો, શહેર તમારું, તમે કહો આ રોનક પટેલ તમારો, આપણે જઈએ અને તમે કહો છો ફરજી પકડી આપું. આખું ગામ જાણે છે સાહેબ. રોનકભાઈ, મારી એક અડધી મિનિટ મારી એવી અંગત લાગણી છે. તમે ખૂબ સરસ જન સમર્થન લાગણી સાથે ધરાવો છો. આ બોગસ ડોક્ટરોની સજા વધારવાનું એક જન આંદોલન તમે ઉપાડો, હું તમારી સાથે પહેલો જોડાઈશ. અરે મોટાભાઈ, જન્મટીપની સજા ને ફાંસીની સજા થાય એવું આપણે આખું એક આંદોલન ડોક્ટર સાહેબ, ઊભું કરીએ. ઓ ડોક્ટર સાહેબ, મને જરાય વાંધો નથી. અરે તમારા પક્ષની કરીએ આપણે. અરે પણ તમારા પક્ષની સરકાર અમે આંદોલન કર્યું, મારી ત્રેવડ થોડી છે. તમે છો ને તમારા આંદોલનકારી બનવાનું. સ્પષ્ટ બહુમત. રોનકભાઈ, સમાજમાંથી જન અરે પણ એમાં જન આંદોલનની જરૂર છે શું? સરકાર સામે નહીં, અરે એમ નથી. આપણે આ દૂષણ સામે પણ સાહેબ, તમે તો જોયું છે. હું તો એટલે તો તમે કાર્યક્રમ જોયું છે. કરું. આ દાખલા હું તો તરીકે એટલે કાર્યક્રમ કરું. કોર્ટનો કાયદો આપણે હું ગુજરાતમાં દર પાસ કરી 3 મહિને શક્યા. કેમ કાર્યક્રમ કરું, એની ડોક્ટર? પાછળનું કારણ શું? હું દર 3 મહિને કેમ કાર્યક્રમ? સમર્થન પૂરેપૂરું સરકાર સાથે છે. હું 3 મહિને કેમ કાર્યક્રમ કરું છું? આ ફરજી વાળો એટલે તો કરું છું. એ જ મારું આંદોલન છે. આ કાર્યક્રમ જ મારું આંદોલન છે. હું એ તો કહું છું, તમારી સાથે મને યાદ છે કે આ વર્ષ પહેલા આપણે આ જ ચર્ચા હું તમને આ જ કહું આટલી જ છું. ડિટેલ તો આ કેમ કરવી પડે? હું તમને કહું સાહેબ, હજી કહું, આપણી ઓપન વિનંતી, ખુલ્લી વિનંતી ટેલિવિઝનના સ્ક્રીન ઉપરથી, સમય આપ સાહેબનો. અને એ વખતે રોનકભાઈ કદાચ જી એ એપિસોડ કાઢીને જોજો. મેં એ વખતે પણ છેલ્લે કહ્યું હતું કે રોનકભાઈ, આપણે આ ચર્ચા કરીએ છીએ, પણ જ્યાં સુધી સમાજમાંથી ડિમાન્ડ એન્ડ સપ્લાય વાળો જે આ વિષય છે, જે લોઅર મિડલ ક્લાસ, પુઅર ક્લાસના વિસ્તારોમાં આ બોગસ ડોક્ટરો ચાલે છે અને પ્રજા જાણે અજાણે સ્વીકારે છે, ત્યાં સુધી આ દૂષણને સમગ્રપણે નાબૂદ કરવું, નિર્મૂળ કરવું શક્ય નથી. એને માટે આપણો સામૂહિક પ્રયાસ જોઈએ. એ વખતે મેં કહ્યું હતું, આજે પણ કહું છું, તમે કહો છો એની સાથે હું પૂરેપૂરો સંમત છું કે સજા વધારવી જોઈએ. પણ આખા દેશમાં ક્યાંય સજા ના હોય આવી જન્મટીપની કે ફાંસીની, તો આપણે કેવી રીતે કરાવી શકીએ? ડોક્ટર, સમયનો અભાવ છે, પણ આપણે જાગૃતતાની વાત કરી અને બધું કર્યું ને. સરકારી સિસ્ટમ તો છે ને, આપણે ભાજપને ભૂલી જાઓ. સરકાર તો મારી ગુજરાતવાળી છે ને, એમને પણ તો કહીએ ને કે આ DHO, પેલા શું કહેવાય, હેલ્થ ઓફિસર, આ બધા શરૂઆત કરે ને ટેલિકાસ્ટ હું કરો.